અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં ફરી બેફામ કાર ચાલકે અકસ્માત સર્જાયો હતો। મોટા વરાછા અબ્રામા 4 રસ્તા પાસે થાર કારના ચાલકે 2 બાઇક ચાલકોને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલા અને બાળા ઇજાગ્રસ્ત થઈ હતી। સુરતમાં વારંવાર કેટલાક બેફામ કાર ચાલકો અકસ્માત સર્જી રહ્યા છે, ત્યારે ફરી આવી જ એક ઘટના સામે આવી છે। વાત છે સુરતના મોટા વરાછા ખાતેના અબ્રામા 4 રસ્તા પાસેની। અબ્રામા 4 રસ્તા પાસેથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે 2 બાઇક ચાલકોને અડફેટે લીધા હતા, જે અકસ્માતની ઘટનામાં એક માસૂમ બાળકી અને મહિલાને ઈજાઓ પહોંચી હતી। તો અકસ્માત સર્જી કાર ચાલક ભાગી છૂટ્યો હતો, જ્યારે અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી બાળકી અને મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા। હાલ તો સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ કૌશલ ભુવા છે। હું મારા વાઈફને લઈને ઘરે જતો હતો લગ્નમાંથી। મારી આગળ એક લેડીઝ ચાલ્યા જતા હતા, એને થારવાળાએ ઉડાડ્યા। ઓલી પહેલી સાઈડ ટોળું જમા થઈ ગયો, એટલે થારવાળો મારી સાઈડ દબાવીને મારી ગાડી ઉપરથી ચડાવીને વયો ગયો। સદનસીબે હું બચી ગયેલ છું। કેટલા લોકોને ઈજા થઈ? એક લેડીઝ હતા ને 2 છોકરા। થારવાળો ફૂલ સ્પીડમાં હતો। થારવાળાને ઉતાર્યો પણ નીચે ન ઉતર્યો, પાછળ માણસો ભાગ્યું, થારને કાચમાં પથ્થર ને એવું બધું માર્યું, તોય કઈ થયું નથી, એ ભાગી ગયો છે।